વાત કરીએ વાપી તાલુકાની તો વાપી તાલુકાના છીરી રાતા ગામે કરોડોની જમીન ધરાવતા અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલ 77 વર્ષની મહિલાએ પોતાની માલિકીની 2.56 કરોડની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરી જનાર રાજેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણને લઈને વાપી પંથકમાં ચકચાર મચી ગયો છે। એનઆરઆઈ મહિલાની જમીન હડપ કરનાર વ્યક્તિએ આવા અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે। તો વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાતા અને છીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબર વાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ છે, જેની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 85 લાખમાં સોદો કર્યો હતો, જે સોદાની રકમ 35 લાખ રોકડા અને 12 લાખના ચેક કુલ મળીને 47 લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલા શાહને આપ્યા હતા, જ્યારે 38 લાખની રકમ ચૂકવી નહોતી અને તેમજ તેમના નામની અન્ય કરોડો રૂપિયાની જમીન પણ બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા પોતાના નામે અન્યને વેચી દીધી હતી। તો આ મામલે ડુંગરા પોલીસે રાજેશ પરમારની ધરપકડ કરી છે। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 19 જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ આપ્યા છે। સમગ્ર પ્રકરણ અંગે ફરિયાદી મંજુલાબેને જણાવ્યું હતું કે છેલ્લા 51 દિવસથી તેઓએ અમેરિકાથી વાપી આવીને ન્યાય માટે લડત ચલાવી હતી અને ન્યાય મળતા સ્થાનિક પ્રશાસન તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। બહુ સારો ડુંગરા પોલીસ અને કમિશનર કલેક્ટર બધાએ બહુ સારી હેલ્પ કરી છે અને થેન્ક યુ વેરી મચ ફોર ધેટ। અને મને આશા હતી કે નરેન્દ્ર મોદીજીના રાજમાં મને ન્યાય મળશે જ અને આઈ હોપ કે મને હજી પણ વધારે ન્યાય મળે। મારી રિક્વેસ્ટ છે કે મને જેવી રીતે ન્યાય મળે છે એ રીતે બીજા બધા ઘણા લોકો સાથે એણે ફ્રોડ કરેલું છે અને એને કડકમાં કડક સજા મળવી જ જોઈએ કે લાઈફમાં બીજા કોઈ સાથે કશું કરી શકે નહીં। રાજેશ વસંત પરમાર આજે બેનને ન્યાય મળ્યો છે, જેલ ભેગો થયો છે। એ જ રીતે અમારા ગામમાં પણ જે સરકારી જગ્યા છે જે જમીન વિહોણો ખેડૂતોને આપવામાં આવી હતી, બરાબર છે, પરંતુ એમને જમીન વિહોણો ખેડૂતોને ન મળતા, બરાબર છે, આ રાજેશ પરમાર જેવા ભૂમાફિયાઓ લોકો ઇનલીગલો કબજો કરીને લગભગ 5000 સ્ક્વેર ફૂટમાં પોતે આખું મકાન ઊભું કરી દીધું છે, ડુપ્લેક્સ બંગલો બનાવીને રહે છે। તો હું બી એ ઈચ્છું છું કે મારી ફરિયાદનું પણ નિવારણ થાય, કારણ કે આ સરકારી કિંમતી જગ્યા છે, લગભગ 5 કરોડની જગ્યા પર એ ડુપ્લેક્સ બંગલો બનાવીને રહે છે ઇનલીગલી। મારી જેવા ઘણા ઈસમો છે જે જમીન બાબતે આપણે બગવાડા ટોલ નાકાવાળી જગ્યામાં નીરવભાઈએ પણ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે 2023માં। ત્યારે એમને ખબર પડી કે એમની જે રાતા ગામની જમીન હતી એ સિવાયના જે સર્વે નંબરો એમણે જે રાજેશ પરમારને પાવર ઓફ એટર્ની કરી આપેલો હતો એ સિવાયના સર્વે નંબરો પણ આ રાજેશ પરમારે બીજા ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને વેચી મારેલા છે। જે બાબતે બેનને ખબર પડતા બેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં આવી અને એમની ફરિયાદ આપેલી। ડુંગરા પોલીસે એમની જણાવ્યા મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલ છે, રાજેશ પરમારની ધરપકડ કરેલ છે અને રાજેશ પરમાર હાલમાં રિમાન્ડ ઉપર છે।